નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટ ખાતે એમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રી। દ્વારકામાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી। રેલવે ટિકિટ બુકિંગની સરળતા માટે નવી વેબસાઇટ લોન્ચ કરતું IRCTC। 7 હથિયારો સાથે 2 શખ્સોને ઝડપી લેતી જામનગર LCB। સામાન્ય વધઘટ સાથે શેરબજારમાં આજે પૂરી થતી ગુરુવારની કામગીરી। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે રાજકોટમાં એમ્સના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, CM વિજય રૂપાણી, સાંસદ CR પાટીલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। PM નરેન્દ્ર મોદીના હસ્તે એમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે મોદીએ નવો મંત્ર આપતા કહ્યું હતું કે દવા પણ તકેદારી પણ। એમ્સથી રાજકોટમાં 5000 રોજગારી ઊભી થશે। જ્યારે કોરોના મામલે તેમણે કહ્યું હતું કે કોરોના વેક્સિન માટેની તૈયારી અંતિમ તબક્કામાં ચાલી રહી છે। મહત્વનું છે કે કાર્યક્રમ સ્થળ પર સેનેટાઇઝર સહિતની સુવિધા રાખવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 400થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં બની રહેલી આ પ્રથમ એમ્સ હોસ્પિટલ ખાતે એક મેડિકલ કોલેજનું પણ નિર્માણ કરવામાં આવશે। હાલમાં 50 છાત્રોને લઈને મેડિકલ કોલેજનું શિક્ષણ પ્રારંભિક રીતે શરૂ કરવામાં આવ્યું છે। આ સમગ્ર સંકુલનો કુલ ખર્ચ અંદાજે 1200 કરોડ રૂપિયા થવાનો સંભવ છે। આ હોસ્પિટલ સંકુલ કાર્યરત થતાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની આરોગ્ય સુવિધામાં વધુ એક પીછું ઉમેરાશે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગુરુવારે સવારે યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી। વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ તકે મુખ્યમંત્રીની સાથે કેબિનેટ મંત્રીઓ જવાહરભાઈ ચાવડા અને કુંવરજીભાઈ બાવળિયા ઉપરાંત હાલારના સાંસદ પૂનમબેન માડમ વગેરે હાજર રહ્યા હતા। યાત્રાધામ દ્વારકા ખાતે હેરિટેજ સિટી અભિયાન હેઠળ રૂપિયા 2.50 કરોડના ખર્ચે બ્રહ્મકુંડ અને હરિકુંડ ઉપરાંત ગોમતી ઘાટના નવીનીકરણ કામોનું લોકાર્પણ કર્યું હતું। આ ઉપરાંત અમૃત યોજના હેઠળ રૂપિયા 1.5 કરોડના ખર્ચે નિર્મિત 1 લાખ ચોરસ ફૂટના વિશાળ પાર્કિંગ સહ પ્રદર્શન ગ્રાઉન્ડનું લોકાર્પણ કર્યું હતું। આ સાથે દ્વારકા જિલ્લાની પાણી પુરવઠા વિભાગની રૂપિયા 57.68 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ સાથે નાના માંડાથી HS રોડ, સણકલાથી નવા સણકલા રોડ તથા મેઘપર ટીટોડીથી SH રોડ સુધીના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની યોજના અંતર્ગત નાગરિકો માટે રૂપિયા 12.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ 31 પેટા આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંદાજે 400થી 500 જેટલા નાગરિકો હાજર રહ્યા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું IRCTCની નવી વેબસાઇટ LCBની કામગીરી અને શેર બજારનો રિપોર્ટ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। क्या कोई ऐसी कार है जो देखने में SUV हो, माइलेज में सबसे बेहतर हो, बजट में अफोर्डेबल हो? जी हाँ, इन सभी खूबियों से भरी आपकी पसंदीदा कार आपका इंतजार कर रही है धीर रेनो शोरूम में। रेनो फ्रांस की कंपनी है और वो लगातार पिछले 122 सालों से उच्च गुणवत्ता सफर उत्पादनों को प्राधान्य देते हुए आज पूरे विश्व में टॉप सेलिंग कंपनी बनी है। ये है रेनो क्विड। इसका माइलेज 20 से 24 किलोमीटर प्रति लीटर है। जमीन से ऊंची है। इसका बॉडी स्ट्रक्चर SUV लुक फील करवाता है। ऑन रोड प्राइस 3,50,000 से शुरू। रेनो ड्राइवर, इसमें फ्रांस का नंबर 1 एनर्जी इंजन इंस्टॉल है। 17 से 20 किलोमीटर का बेहतरीन माइलेज है। ये 7 सीटर SUV कार है। ऑन रोड प्राइस सिर्फ 6,15,000 से शुरू। रेनो डस्टर, जो अपनी मजबूती और हैवी बॉडी स्ट्रक्चर से जानी जाती है। डस्टर की शुरुआती ऑन रोड प्राइस है सिर्फ 10 लाख। यहाँ आपको मिलेंगे बेहतरीन ऑफर्स, जिसके तहत 90% फाइनेंस फैसिलिटी और टॉप प्राइस एक्सचेंज ऑफर्स। धीर रेनो शोरूम SSS शोरूम से जाना जाता है, यानी कि सेल्स, सर्विस और स्पेयर पार्ट्स सब कुछ एक ही जगह। धीर रेनो, जामनगर राजकोट हाईवे, हापा इंडस्ट्रियल एरिया, जामनगर।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. IRCTCની ઈ-ટિકિટિંગ વેબસાઇટ અને IRCTC રેલ કનેક્ટ એપને અપગ્રેડ કરી દીધી છે. રેલ મંત્રી પિયુષ ગોયલે આ નવી વેબસાઇટને પેસેન્જર ફ્રેન્ડલી ગણાવી છે. પિયુષ ગોયલે કહ્યું કે હવે રેલ યાત્રી ઝડપી અને કોઈપણ અડચણ વગર ટિકિટ બુકિંગનો અનુભવ કરી શકે છે. નવી વેબસાઇટ ઝડપથી ટિકિટ બુક કરે એટલા માટે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જોડવામાં આવી છે. IRCTC અનુસાર હવે કોઈપણ રેલ યાત્રી ઝડપથી નેક્સ્ટ લેવલ પર ટિકિટ બુક કરી શકે છે. નવી IRCTC વેબસાઇટની થીમ વન ક્લિક રાખવામાં આવી છે, જેમાં અનેક જાણકારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાં ટ્રેનની જાણકારી, ઉપલબ્ધતા, ખાવાનું બુકિંગ અને અન્ય જાણકારીઓ આપવામાં આવી છે. આ ઉપરાંત એ પણ દાવો કરવામાં આવ્યો છે કે 1 મિનિટમાં 10,000 ટિકિટો બુકિંગ કરી શકાશે. 6 કરોડ યુઝર્સ વેબસાઇટ પર રજિસ્ટર્ડ છે. હવે એક સાથે 5 લાખ લોકો લોગિન કરી શકશે. એમ પણ જાણવા મળે છે કે અગાઉની સરખામણીએ આ નવી વેબસાઇટ પર જાહેરાતોનું પ્રમાણ વધારે હશે. જામનગર LCB દ્વારા જામજોધપુર તાલુકામાંથી 2 શખ્સોને 7 હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે. LCBના ઇન્ચાર્જ PI SS નીનામાના માર્ગદર્શન હેઠળ 2 PSI દેવમુરારી તથા ગોજિયાની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCBની ટીમે જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટિયા નજીક બાતમીના આધારે એક વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન નજીકની બસ સ્ટેન્ડની છાપરી પાસેથી 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જે પૈકીનો મનસુખ હરજી કારેણા નામનો શખ્સ હથિયારોની ડિલિવરી આપવા આવ્યો હતો અને રાજસિંહ માલદે ઓડેદરા નામનો મેર શખ્સ હથિયારોની ડિલિવરી લેવા આવ્યો હતો. મનસુખ કારેણા જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામનો અને રાજસિંહ મેર પોરબંદર જિલ્લાના રાણાવાવનો રહેવાસી છે. મનસુખ કારેણાએ આ અગાઉ સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુંદ્રા નામના શખ્સને પણ હથિયાર વેચ્યું હોવાનું ખુલ્યું છે. LCBએ મનસુખ અને રાજસિંહ નામના 2 શખ્સો પાસેથી પિસ્તોલ, રિવોલ્વર અને ગન મળી કુલ 7 હથિયાર તેમજ 7 કારતૂસ કબજે લીધા છે. આ બંને શખ્સો અગાઉ વિવિધ ગુનાઓ હેઠળ પોલીસ ચોપડે ચડેલા છે. જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી દીપેન ભદ્રા સાહેબની સૂચનાઓથી જામનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા માટે LCBના ઇન્ચાર્જ PI નીનામા સાહેબ તેમજ LCBનો સ્ટાફ આ બાબતેની વોચમાં હતા. તે દરમિયાન જામજોધપુર તાલુકાના મોટી ગોપ પાસે બસ સ્ટેન્ડ પાસે તેઓને હકીકત મળેલ કે મનસુખ કારેણા જે રાજસિંહ માલદે ઓડેદરાને હથિયાર આપવા આવવાનો હતો. તે દરમિયાન LCBની ટીમે તેઓની પાસે રેડ કરતા મનસુખ હરજી કારેણા પાસેથી 3 પિસ્ટલ, 1 રિવોલ્વર, 6 કાર્ટીસ તેમજ રાજસિંહ માલદે ઓડેદરા પાસેથી 2 પિસ્ટલ, 1 ગન, 1 કાર્ટીસ એમ ટોટલ 7 હથિયાર અને 7 કાર્ટીસ મળી આવેલ છે અને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે. જે આરોપી છે રાજસિંહ માલદે, તેની પાસેથી એક જે હેન્ડીકેપ હોય એ લોકો જેમની સ્ટીક વાપરતા હોય છે એ સ્ટીકમાંનો ઉપયોગ કરીને તેણે એક અલગ પ્રકારનું હથિયાર બનાવેલું છે. આ પ્રકારનું હથિયાર બહુ રેર કેસમાં જોવા મળતું હોય છે અને જેમાં એ સ્ટીકની મદદથી એણે જાતે જ હથિયાર બનાવેલું છે અને એમાંથી બહારથી ખબર ના પડે કે હથિયાર છે, પણ અંદર એણે સ્ટીકમાં બેરલ અને નાખીને કાર્ટીસ ફોડી શકે તેવું હથિયાર બનાવેલું છે. આ હથિયારો ક્યાંથી સપ્લાય થયેલા છે કે અગાઉ આ લોકોએ કોઈને હથિયાર વેચેલા છે કે કેમ તે બાબતની આગળની તપાસ ચાલુ છે અને તપાસમાં ખુલશે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે. જે સ્ટીકવાળું હથિયાર છે તે હાલની પ્રાથમિક પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે એણે મોબાઈલમાં યુટ્યુબમાં વિડીયો જોઈને બનાવેલું છે અને શું કારણથી બનાવ્યું હતું અને આગળ કોને આપવાનું હતું કે શું છે તે બાબતની તપાસ ચાલુ છે. શેરબજાર આજે ગુરુવારે સપાટ સ્તરે બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ફ્લેગશિપ ઇન્ડેક્સ સેન્સેક્સ નજીવા વધારા સાથે 47,751ના સ્તરે બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સામાન્ય વધારા સાથે 13,981 પર બંધ રહ્યો હતો. અગાઉ તે સતત 6 વેપાર સત્રો માટે ધાર પર બંધ હતો. વર્ષ 2020માં પૂરા થયેલા નુકસાનની વસૂલાત થઈ હતી. 1 જાન્યુઆરી 2020ના રોજ 41,306 પર બંધ રહ્યો હતો, પરંતુ વિશ્લેષકોના મતે બજારની વધુ અસ્થિરતા ચાલુ રહેશે, આથી રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ. દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે HDFC, સન ફાર્મા, ડિવિસ લેબ, ICICI બેંક અને એશિયન પેન્ટ્સના શેર લીલા નિશાન પર બંધ થયા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ સિમેન્ટ, ભારતી એરટેલ અને TCSના શેરો લાલ નિશાન પર બંધ થયા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખીજડા મંદિરમાં પત્રકાર પરિષદ તથા હોસ્પિટલને સ્ટ્રેચરના દાન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
જામનગર જિલ્લામાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ સોલ્યુશન એક જ જગ્યાએ. જી હા, મનોજ એન્ડ મણિયાર કે જેમણે છેલ્લા 2.5 દાયકાના અનુભવથી અને પોતાની આગવી સૂઝબૂછથી હજારો લોકોને કન્સલ્ટ કરી ફાઇનાન્શિયલ સ્ટેબલ કર્યા છે. આજે મનોજ એન્ડ મણિયાર પરફેક્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશનના પબ્લિક બેચમાર્કથી લોકોમાં જાણીતા બન્યા છે. અહીં આપને મળશે અગ્રણી કંપનીઓના લાઈફ ઇન્સ્યોરન્સ, વાહન, મકાન, દુકાન કે પછી વર્કશોપ માટે જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ કવર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ, ગ્રુપ બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ અને મેજર ડિસીઝ પ્રોટેક્શન પ્લાન. સમયના કાલચક્રને કોઈ માત નથી આપી શકતું, પરંતુ દૂરંદેશી સ્માર્ટ પ્લાનિંગથી તેની સામે જરૂર લડી શકાય છે. માટે ફીલ ફ્રી થઈને જીવનની હરેક ક્ષણને માણો. મનોજ એન્ડ મણિયાર, 311 નિયો સ્ક્વેર, 3જો માળ, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ ખાતે આજે ગુરુવારે સાંજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના જન્મદિન નિમિત્તે આ તકે સંસ્થાના નવા લોક ઉપયોગી પ્રકલ્પોની જાણકારી તથા આચાર્ય શ્રીના આશીર્વચન તેમજ સ્વાસ્થ્ય પરિસંવાદ અને આલયમ રિહેબ કેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આલયમના ફાઉન્ડર અને અમદાવાદના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દીપેન પટેલ માર્ગદર્શન આપશે. આ સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા અંગે આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડૉક્ટર અનુપ ઠાકર પણ સંબોધન કરશે. આ તમામ કાર્યક્રમો ખીજડા મંદિરના સત્સંગ હોલમાં રાખવામાં આવ્યા હતા. આ તકે સંસ્થા દ્વારા ઉપસ્થિત સૌ પત્રકારોને વિગતો આપવામાં આવી હતી. આ વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. અત્યારે આપણે અહીં એકત્રિત થયા છીએ ખાસ કરીને કોરોના અથવા એની સાથેના બીજા વાયરસનો પ્રકોપ થઈ રહ્યો છે, તો એના માટે આપણે ઇમ્યુનિટી સિસ્ટમને કઈ રીતે સુદૃઢ બનાવી શકીએ એ બે વસ્તુની જાણકારી માટે આપણે અહીં ઉપસ્થિત થયા છીએ. અને હવે પછીનો સેમિનાર છે એ એના માટેનો જ છે. તો એવી રીતે અમારી સાથે ડૉક્ટર અનુપભાઈ ઠાકર, તો આપણા આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને શોધ સંસ્થાનના ડાયરેક્ટર છે આયુર્વેદ શોધ સંસ્થાનના. તો એ બંને મહાનુભાવો અત્યારે પોતપોતાના વિષયો પર અહીં માર્ગદર્શન આપવાના છે. જામનગરના માળમ પરિવાર દ્વારા જીજી હોસ્પિટલ ખાતે સ્ટ્રેચરનું અનુદાન આપવામાં આવ્યું છે. આ તકે આ પરિવાર દ્વારા કુલ 11 સ્ટ્રેચર જીજી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા છે. માળમ પરિવારે પોતાના સ્વજનો અને વડીલોની પુણ્યતિથિ નિમિત્તે આ અનુદાન આપ્યું છે. આ તકે જીગરભાઈ માળમ અને સચિનભાઈ માળમ સહિતના માળમ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. ગત વર્ષે પણ માળમ પરિવાર દ્વારા આ રીતે જીજી હોસ્પિટલમાં સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી. મારા દાદીની તિથિ છે, 2 પૂર્ણ તિથિ હતી. 2 વર્ષ પૂરા થઈ ગયા. તો ગયા વખતે પણ મેં વ્હીલચેર આપી હતી, આજ મેં ટેચર આપ્યા છે. કુદરત જ્યાં લગી દેવરાવશે ત્યાં તિથિ આવશે ત્યારે કંઈક ને કંઈક સારા કાર્ય કરશી એવી અમારી ઓલી ભાવના હોય. જે પણ થતું એટલું કરવાનું, એ કરવાનું. ભાઈ ગામમાં વિતરણ કરું, ધૂસા વિતરણ અને ગામમાં જમણવાનું, એ બધું અહીંયા જીજી હોસ્પિટલની અંદર તો જરૂરિયાત હોતી નથી. બધા મારા જેવા ઘણા, હું તો નાનો માણસ છું, ઘણા ડોનરો હોય છે, દેતા હોય છે, આપણે થઈ આપણે દઈ. જામનગર જિલ્લા સહકારી સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં નાગરિક બેંકોના મતદાર મંડળના વિભાગમાં જામનગરના અગ્રણી વેપારી અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા જીતેન્દ્રભાઈ લાલની ડાયરેક્ટર તરીકે બિનહરીફ વરણી થઈ છે. આ મતદાર મંડળ વિભાગમાં કોઈપણ ઉમેદવાર દ્વારા તેઓની સામે ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું ન હતું. અત્રે નોંધનીય છે કે તેઓ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ હોવા ઉપરાંત HJ લાલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. જામનગર શહેરમાં વિવિધ સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા રેન બસેરા નામના રાત્રિ આશ્રય સ્થાનો બનાવેલા છે. સામાન્ય રીતે શિયાળાની કડકડતી ઠંડી અને ચોમાસાના ભારે વરસાદ દરમિયાન જે ભિક્ષુકો અથવા અન્ય લોકો શહેરની ફૂટપાથ સહિતની જગ્યાઓ પર રાત ગુજારતા હોય છે, તેવા લોકોને કોર્પોરેશનના વાહનો મારફત રેન બસેરા ખાતે ખસેડવામાં આવે છે, જ્યાં તેઓને ચા, નાસ્તો તથા ભોજન વગેરેની સુવિધા પણ આપવામાં આવે છે. ગઈકાલે બુધવારે રાત્રે શહેરના ધન્વંતરી પાડી તેમજ જીજી હોસ્પિટલ વિસ્તારમાંથી આ પ્રકારના લોકોને રેન બસેરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JTBL જામનગર ન્યૂઝ.
આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં પીસીઓડી, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળીબંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayurved@gmail.com. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, શિવમ પ્લાઝા, પટેલ કોલોની, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 63 524 55 321. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી અને સાથે ઠંડા પવનના કારણે નગરજનોએ બુધવારે રાત્રે તથા આજે ગુરુવારે ઠંડીનો જોરદાર સપાટો અનુભવ્યો હતો. જામનગર નજીકના સિક્કાની પોલીસે અજયરાજસિંહ ઉર્ફે અજુભા રતનસિંહ ચાવડા નામના 22 વર્ષના શખ્સને વાહન ચોરીમાં ઝડપી લીધો છે અને 4 બાઇક કબજે લેવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 19,000 ભૂતિયા નળ જોડાણ ઝડપી લીધા છે. કોર્પોરેશનને અત્યાર સુધીમાં આ જોડાણોમાંથી ₹76.15 લાખની આવક થઈ છે. રાજ્ય સરકારે જામનગરને ₹8.33 કરોડની અનુદાનની રકમ ફાળવી છે. આ ઉપરાંત જામજોધપુર, કાલાવડ અને ધ્રોલ નગરપાલિકાને પણ ગ્રાન્ટ આપવામાં આવી છે. જામનગર શહેરમાં પાછલા 24 કલાકમાં કોરોના હોસ્પિટલ ખાતે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 991 થવા પામ્યો છે. જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક નજીક સંદીપભાઈ નામના રહેવાસીના મકાનમાં આગ લાગી હતી. જામનગર લાલપુર રોડ 4 માર્ગી કરવાનો હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાં 1લી તથા 2જી જાન્યુઆરીએ પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી છે ત્યારે એવું જાહેર થયું છે કે જામનગર ભાજપાના બેંક ખાતામાં 3 કરોડ રૂપિયાની બેલેન્સ છે. શહેર કોંગ્રેસ કહે છે અમારા ખાતાનું બેલેન્સ 0 છે. જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી 31ની રાત્રિએ કર્ફ્યુ છે એવી અફવા ઉડી હતી. કલેક્ટર દ્વારા આ અફવાને રદિયો આપવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તથા ભાણવડ પંથકમાં ખનીજ ચોરી ડામવા કલેક્ટરે હવે સ્થાનિક તંત્રોને જવાબદારી સોંપી છે. 94 વર્ષના નાથીબેન સવાભાઈ દેથરિયા તે નેભાભાઈ, દેસુરભાઈ, ગોવિંદભાઈ તથા રામભાઈના માતાનું અવસાન થયું છે. ધીરજલાલ પ્રેમજીભાઈ કુંડલિયાના પુત્ર 48 વર્ષના દિલીપભાઈનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટ ખાતે એમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રી. દ્વારકામાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી. રેલવે ટિકિટ બુકિંગની સરળતા માટે નવી વેબસાઇટ લોન્ચ કરતું IRCTC. 7 હથિયારો સાથે 2 શખ્સોને ઝડપી લેતી જામનગર LCB. સામાન્ય વધઘટ સાથે શેરબજારમાં આજે પૂરી થતી ગુરુવારની કામગીરી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.